અને અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસે જાહેર કર્યું વિઝન ડોક્યુમેન્ટ 15 મહાનગરપાલિકા માટે કોંગ્રેસે વિઝન ડોક્યુમેન્ટ જાહેર કર્યું। આ વિઝન ડોક્યુમેન્ટ અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન। ગુજરાતની સ્થાપનાની આજ દિન સુધી સહિયારા સાહસથી ગુજરાતને આગળ વધાર્યું છે। સ્થાનિક લોકોને સત્તા આપવાનું વિઝન કોંગ્રેસનું હતું, અમિત ચાવડાએ કહ્યું। સ્થાનિકો વહીવટમાં ભાગ લઈ શકે તે માટે મહિલાઓને પણ સ્થાન આપ્યું છે। ત્યારે જનતા તરફથી જે સૂચનો મળ્યા તેના આધારે કોંગ્રેસનો કમિટમેન્ટ મેનિફેસ્ટો રજૂ કર્યો। ગુજરાતના શહેરી વિસ્તાર અને ગામડા માટે વિઝન રજૂ કરીએ છીએ। ટ્રાફિક સમસ્યામાંથી નાગરિકોને મુક્તિ મળે તે કોંગ્રેસનું કમિટમેન્ટ છે અને ગેરકાયદે બાંધકામો ન થાય તેવું આયોજન પણ કરવામાં આવશે। અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના માધ્યમથી જે પણ વહીવટ છે, જે પણ નિર્ણયો છે, જે પણ વ્યવસ્થાઓ છે, જે પણ વિકાસ છે, એની સંપૂર્ણ સત્તા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના માધ્યમથી સ્થાનિક લોકોને આપવા માટેનું કોંગ્રેસનું વિઝન પણ રહ્યું છે, કોંગ્રેસની વિચારધારા પણ રહી છે। અને એ જ રીતે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને સંપૂર્ણ અને ભરપૂર સત્તાઓ આપવાનું જો કોઈ કામ કર્યું હોય તો કોંગ્રેસની શાસને કર્યું છે આટલા વર્ષો। કોંગ્રેસનું આ શહેરી વિસ્તારો માટેનું જે વિઝન છે, જે અમારું કમિટમેન્ટ છે, એ અમે અલગ અલગ મહાનગરોમાં ત્યાં સ્થાનિક મુદ્દાઓને લઈ અને જનતા તરફથી જે અભિપ્રાયો મળ્યા, જે સૂચનો મળ્યા, જે રજૂઆતો મળી, એના આધારિત જનતાનો મેનિફેસ્ટો, કોંગ્રેસનું કમિટમેન્ટ અમે પહેલાં જ લોકો સમક્ષ રજૂ કર્યું છે।